જ્યારે પ્રભુ સાક્ષાત નથી બિરાજતા ત્યારે વિપ્રયોગનો અનુભવ જીવ કરે છે. અને એ પ્રક્રિયા બતાવતા શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, કારણ કે ઠાકોરજી શ્રૃંગાર રસ દ્વિદલાત્મક છે, સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. પ્રભુ પણ બંને ભાવ સાથે છે, સંયોગ અને વિપ્રયોગ બંને. અને એટલા માટે સંપૂર્ણ પ્રભુનો અનુભવ કરવા માટે આ બંને રસનો અનુભવ કરવો જોઈએ. હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વિયોગાનુભવમ કુર્વન સેવા અનવસરે પુનઃ. અનવસરમાં ગૃહે ગૃહે જેમ આપણે બોલતા હોઈએ છીએ, સર્વે મિલિત્વા સંવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. જયારે ઠાકોરજી વનમાં પધાર્યા હોય ગૌચારણ કરવા માટે, અને એ સમયે સર્વે ગોપીજનો ભેગા મળે ગોકુલમાં એક સ્થાન પર, અને એક સ્થાન પર ભેગા મળી અને પ્રભુ વનમાં જે લીલા કરતા હોય એ લીલાઓનું અહીંયા અવગાહન કરે, વિપ્રયોગ કરે પ્રભુનો કે પ્રભુ પાછા ક્યારે પધારશો. એટલે જ આપણે ત્યાં સંયોગને ફલ કયો છે તો વિપ્રયોગને પણ વિશેષ ફલ કયો છે. સ્વયં પરમાનંદાસજીના ઘરે શ્રી મહાપ્રભુજી પધાર્યા, અને જ્યાં પરમાનંદાસજીના ઘરે પધાર્યા છે, જો મહાપ્રભુજી તો સાક્ષાત વિરહાનલ છે, સાક્ષાત વિપ્રયોગનું મૂર્તિ છે. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક શ્રી મહાપ્રભુજીનું નામ છે. મહાપ્રભુજીનું નામ છે રહપ્રિય. વિશિષ્ટ પ્રકારનો અનુરાગ. શ્રી મહાપ્રભુજી એ વિરહ રસનો સતત અનુભવ કરે છે. અને એટલા માટે પરમાનંદાસજીના ઘરે જયારે પધાર્યા અને કહ્યું કશું પદ ગાઓ, અને પરમાનંદાસજીએ ગાયું, હરી તેરી લીલા કી સુધી આવે. ગોપીજનો પણ પ્રભુને પુકારતા પુકારતા ગોપી ગીત ગાતા ગાતા ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંતશ્ચ ચિત્રધા રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. જોર જોરથી રડવા લાગી છે ગોપીઓ. એક જ કારણ, કૃષ્ણ દર્શન લાલસા. ક્યારે પ્રભુની પાછી ઝાંખી થશે, ફરી પ્રભુના દર્શન મને ક્યારે થશે એ ના. હરિરાયજી આજ્ઞા કરે છે, સેવા કરતા સમયે જ્યાં સુધી પ્રભુ પ્રગટ થઈને અનુભવ ન જતાવે ત્યાં સુધી માથે બિરાજતા પ્રભુને પ્રગટ જાણીને સેવા કરે. જે સ્વરૂપ માથે સેવામાં બિરાજે છે, તમને પધરાવી દીધા છે, એમાં ક્યારે પણ ન્યૂન્ય ભાવ નહીં રાખો. જ્યાં સુધી પ્રભુ પ્રગટ થઈને આજ્ઞા કે અનુભવ ન કરાવે ત્યાં સુધી પ્રગટ પ્રભુ અહીં બિરાજમાન છે એવો જ ભાવ ઠાકોરજીમાં રાખો. આ સાક્ષાત પ્રભુ મારા ઘરે મહાપ્રભુજીની કાનેથી બિરાજે છે, અને એ પ્રગટતાનો ભાવ જ એક દિવસ ઠાકોરજીને પ્રગટ કરશે. આપણો જેવો ભાવ લઈને પ્રભુ પાસે જઈએ, યે યથામામ પ્રપદ્યન્તે તાસુ થયો ભજામ્યહમ, એમ ગીતાજીમાં પ્રભુએ કહ્યું, જે જેવો ભાવ લઈને મને ભજે હું પણ એને રીતે ભજું. તમે એમ માનશો કે આ ઠાકોરજી નથી, તો ઠાકોરજી કે તારો ભાવ એવો છે કે હું પ્રભુ નથી, તો હું પ્રભુ નહીં થઈને તને અનુભવ કરાવું. તારો ભાવ એવો છે કે આજ ઠાકોરજી છે, તો હું તને પ્રભુ રૂપે અનુભવ કરાવીશ. જેવો તારો ભાવ, તું બાળક માનીશ તું બાળક બની જઈશ, તું કિશોર માનીશ તો કિશોર બની જઈશ, તું મને સ્વામી માનીશ તો હું સ્વામી બની જઈશ. મૂળ વાત છે તું જે ભાવ લઈને બેસે છે, કારણ કે હું તો રસો વૈશ છું, રસરૂપ પરમાત્મા છું, અને રસનો સ્વભાવ જેવા પાત્રમાં લો એવું થઈ જાય. પવાલામાં મૂકો રસને તો પવાલાના કરનું લાગે, થાળીમાં મૂકો તો થાળી જેવું થાય, વાટકામાં મૂકો તો વાટકા જેવું થાય. તમારો ભાવ એ પાત્ર છે, અને જે પાત્ર લઈને બેસતો પ્રભુ એવા થઈને તમને અનુભવ કરાવશે. હૃદય અત્ય શુદ્ધત્વાત ન તત્રાવેશ સંભવ. જ્યાં સુધી હૃદય અશુદ્ધ છે ત્યાં સુધી પ્રભુનો આવેશ એમાં થતો નથી. પ્રભુ ત્યાં સુધી હૃદયમાં પધારતા નથી. ષોડશ ગ્રંથમાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. વિષયાસક્ત હૃદયમાં ભગવાનનો આવેશ થતો નથી. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે એમ જેનું હૃદય વિષયોથી બળી રહ્યું છે એમાં પરમાત્મા રહી શકતા નથી. અને એટલા માટે પ્રભુને જો ભક્તના હૃદયમાં પધારવું છે ત્યારે ઠાકોરજી સૌથી પહેલા ભક્તના અંતઃકરણને વિશુદ્ધ કરે. કારણ કે પ્રભુ પધારવાનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે. ઘણી વાર લોકો ચિંતા કરે કે ઠાકોર પધરાવી તો લઈએ પણ પછી અમે નહીં રહીએ તો સેવા કોણ કરશે? અરે પ્રભુનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે.
પણ ભવિષ્યમાં કોણ કરશે એવો વિચાર કરીને કોઈ કરનારું નથી એટલે હું સેવા મૂકી દઉં, આ તો અજ્ઞાનતા કહેવાય. આપણે જ્યાં સુધી છીએ ત્યારે તો આનંદ કરીએ, ત્યારે તો લાભ લઈએ. પ્રભુ ગોતી જ લેતા હોય છે એમના સેવકો. પ્રભુનો રસ્તો પ્રભુ જ કાઢતા હોય છે. પ્રભુને ભક્તના હૃદયમાં પધારવું છે તો પ્રભુ જ એ વૈષ્ણવને કોઈ એવા ભગવદીનો વૈષ્ણવનો ક્યાંક એવો સંગ કરાવશે કે જેના સંગથી એનું અંતઃકરણ વિશુદ્ધ થાય. ઘણીવાર પ્રભુ જ એવા સંજોગો કરતા હોય છે, આપણા કરવાથી ન થાય, પણ ઘણીવાર પ્રભુ એવા સંજોગો કરે કે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનો મેળાપ કોઈ એવા ગુરુ સાથે, વૈષ્ણવ સાથે, ભગવદી સાથે થઈ જાય અને ક્ષણવરનો પણ એ મેળાપ ક્યાંક ને ક્યાંક અસર કરતો હોય છે. હરિરાયજી આજ્ઞા કરે છે કે અંતઃકરણ અશુદ્ધ છે, મલિન છે, અનેક દોષોથી ગ્રસિત છે, તો પ્રભુ ત્યાં પધારી શકતા નથી. અને એટલા માટે પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને તો એનો અહંકાર વધારે, એને આજુબાજુ એવા લોકો ગોઠવી દે ને કે એના વખાણ કરે, એની પ્રશંસા કરે, એમ કરી કરીને એનો અહંકાર વધારી દે. અને પ્રભુ જેને સ્વીકારવાના હોય એના અહંકારને તોડે છે. હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. ઠાકોરજીનો હાથ છોડી દે ને એ તો ભવસાગરમાં એવો ખૂપી જાય, આ સંસાર સાગરમાં એવો રચો પચો થઈ જાય કે એને પ્રભુ યાદ જ ના, એવા સંજોગો જ ન મળે કે એને પ્રભુને યાદ કરવા. એને પણ એમ થવા લાગે કે બધું મારી હોશિયારી ને મહેનતથી ચાલે તો છે, એમાં ભગવાનની જરૂર જ ક્યાં છે. અને જયારે આમ થાય ત્યારે સમજવું કે પ્રભુએ આનો હાથ છોડી દીધો છે. પ્રભુ જેને સ્વીકારવા ઈચ્છે એટલે પ્રભુ પધારે તો આપણે કેવો પેલા આસન ચોખ્ખું કરીએ, તો આના હૃદયમાં બિરાજવાના છે તો પ્રભુ પહેલા હૃદયનું આસન વિશુદ્ધ કરે. ગોપીઓના હૃદયમાં પણ મદ આવ્યો, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, તાપ થયો, પશ્ચાતાપ થયો, વિરહ થયો, અંતઃકરણ પવિત્ર થયું અને ત્યારે પરમાત્મા આવીને બિરાજમાન થયા. એમ જ પ્રભુ ભક્તના હૃદયને વિશુદ્ધ કરે છે. કેવળ હૃદયને નહીં, ભક્તના સાધનોને પણ શુદ્ધ કરે છે. અને સાધનોને શુદ્ધ કરવા એટલે વ્યક્તિનો પોતાના સાધનોમાં અલૌકિક ભાવ જાગે. વસ્તુ એ જ છે, પણ એ જ વસ્તુઓનો વિનિયોગ તમે કઈ રીતે કરો છો. જો લૌકિકતા, લૌકિક 3 અક્ષર છે. જેમ કોઈ ટેબલ હોય એનો એક પાયો તૂટી ગયો, 3 પાયા રહી ગયા તો કેવું ડગ્યા કરે, પણ એમાં એક ચોથો પાયો જોડી દો અને એને કહેવાય અલૌકિક. તો સંસારનો સ્થિરતા આવી જાય, 4 પાયા બરાબર થઈ જાય. એમ જ્યાં સુધી પરમાત્માએ પ્રવેશ સંસારમાં કર્યો નથી ત્યાં સુધી આ સંસાર પણ ડગતા ટેબલ જેવું જ છે. ક્યારે પડી જશે ખબર નથી, પણ જો પરમાત્માનો પાયો જોડી દીધો તો આ સ્થિર થઈ જશે. પ્રભુ એના સાધનો, એના સંપત્તિ, સાધનો, સ્વજો બધાને શુદ્ધ કરે છે, બધામાં એનો અલૌકિક ભાવ સ્થાપિત કરે છે. લૌકિક અને સાધારણ દેહથી ભગવત સેવા થઈ શકતી નથી. સ્વયં પ્રભુ પ્રસન્ન થઈ અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે. યમનાષ્ટકમાં આપણે કહીએ તનુ નવત્વ મેતાવતા, તનુ નવત્વની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે. કિશોરીબાઈ પર કેવી કૃપા યમુનાજીએ કરી. કૃષ્ણ થયેલું શરીર યમુનાજીની કૃપાથી યમુનાજી પોતે સેવા કરવા પહોંચી ગયા અને યમુનાષ્ટકનો અડધો શ્લોક વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધી સંશ્રિતે મમ મન સુખમ ભાવે. એવા અલૌકિક દેહની પ્રાપ્તિ ઠાકોરજી પોતે કરાવે છે. વૈષ્ણવની દીનતા જોઈ. પુષ્ટિ માર્ગમાં એક જ સાધન છે, દીનતા. શિક્ષાપત્રમાં વારે ઘડીએ હરિરાય મહાપ્રભુજી આ દીનતા શબ્દને વાગોળશે કે વૈષ્ણવ દીનતા રાખે. દીનતા જ પરમ સાધન છે. દૈન્ય થઈ જવું ઠાકોરજી આગળ, પ્રભુ આગળ કોઈ પણ પ્રકારનો મદ લઈને નહીં જવું. કારણ કે જેટલું મનમાં મદ હશે એટલા પ્રભુ તમારાથી દૂર હશે. અને એટલા માટે દૈન્ય ભાવ લઈને જાઓ. અહીંયા હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે અલૌકિક દેહનું દાન કરી ભાવાત્મા પ્રભુ પોતે ભક્તના હૃદયમાં આવીને પધારી જાય છે. એની દીનતાથી પ્રસન્ન થઈ, ગોપીઓની દીનતાથી પ્રસન્ન થયા. અને એટલા માટે કારિકામાં સુબોધનીમાં મહાપ્રભુજીએ લખ્યું ગોપી ગીતમાં કે નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમે વૈકમ હરિતોષણ સાધન. પ્રભુ ક્યારે કોઈ સાધનથી પ્રસન્ન થતા નથી. પ્રભુને પ્રસન્ન કરવાનું એકમાત્ર સાધન એ ભક્તની દીનતા છે.
વાણીની દીનતા, વિચારની દીનતા અને વ્યવહારની દીનતા, આ ત્રણેય પ્રકારે દૈન્ય થવું. વૈષ્ણવની વાણીની દીનતા, જો વૈષ્ણવની વાણી કેવી હોય, જ્યાં પ્રભુએ કરાવ્યું, પ્રભુની કૃપાથી અવસર મળ્યો, જેના મુખમાં કૃપા 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 શબ્દ વાળે ઘડીએ નીકળતો હોય, આ વૈષ્ણવની વાણી. એક વૈષ્ણવની વાણી વાણીથી ઓળખાઈ જાય. ટ્રેનમાં તમે જતા હો ને કોઈ બાજુમાં બેઠો ને એના મુખમાંથી શબ્દ નીકળે કે હા જઈને હાથ ખાસા કરી આપણે સમજી જઈએ વૈષ્ણવ લાગે છે, લાય પ્રભુની પ્રસાદી આ તરત સમજી જાય વૈષ્ણવ લાગે છે. એના મુખમાંથી નીકળેલા શબ્દો જ કહી આપે કે આ કોઈ સાધારણ નથી, આ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ છે. એની વાણીનું સૌંદર્ય, એની વાણીનું આ દૈન્ય. વિચારની દીનતા, વિચારમાં પણ મદને આવવા દેવું નહીં, અહંકારને આવવા દેવું નહીં. આ હું હતો એટલે થયું, મેં કર્યું એટલે થયું, હું ના હોત તો ક્યાં થવાનું હતું. આ ઘણીવાર માણસ વિચારમાં પણ મદનો આનંદ લેતો હોય. જયારે સંસારમાં લોકો સમાજમાં માન ના આપે તો લોકો વિચારમાં આનંદ માણવા લાગે. એનાથી પણ બચવું. અને ત્રીજું વ્યવહારની દીનતા. વૈષ્ણવે કઈ રીતે બેસવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે ઉભા રહેવું, આ બધાનો દૈન્ય. ઠાકોરજી આગળ ઉભા રહીએ તો કેવા હાથ જોડીએ આપણે, એટલે કે આમ અદપ વાળીને ઠાકોરજી આગળ નથી ઉભા રહેવાતું, આમ છાતી કાઢીને ઉભા નથી રહેવાતું. આપણે પ્રભુની આગળ દાસ બનીને એક સેવક કેમ ઉભો રહે? આનો પણ એક પ્રકાર છે, આનું એક શિસ્ત છે. પ્રભુની સન્મુખ મંદિરમાં તમે ઠાકોરજી સામે ઉભા હો ત્યારે કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે હાથ જોડાય, કઈ રીતે દંડવત કરાય, આ બધાનો વિવેક આપણે ત્યાં બતાવે છે. અને એટલા માટે આ ત્રણેય પ્રકારની દીનતાથી પ્રભુ પ્રસન્ન થઈ અને ભક્તના હૃદયમાં ભાવાત્મા રૂપે, ભાવ રૂપે પ્રભુ પહેલા પ્રવેશ. સૌથી પહેલા ભાવ જ ભગવાન છે. ગોકુલનાથજીને કોઈએ પૂછ્યું કે જયરાજ આપ તો સાક્ષાત પુરુષોત્તમ છે. ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે તારો મારા પ્રત્યે જે ભાવ છે ને એ પુરુષોત્તમ. તું મારી અંદર જો લૌકિક ભાવ રાખે તો તને લૌકિકતા જ મારામાં દેખાવાની છે, પણ તારો પુરુષોત્તમ તરીકેનો ભાવ છે તો તને ચોક્કસ પુરુષોત્તમ તરીકેનો જ અનુભવ થશે. એટલે દુનિયાને સુંદર બનાવવા માટે પોતાના મનને સુંદર બનાવવું બહુ જરૂરી છે. આ સંસારને અલૌકિક બનાવવા માટે આપણા મનને અલૌકિક કરવું બહુ જરૂરી છે. કારણ કે લૌકિક મનથી અલૌકિક એવા પ્રભુને નિરખી શકાતા નથી, સમજી શકાતા નથી. અને એટલા માટે ભાવ રૂપે પ્રભુ પ્રગટ થાય છે અને ભાવ રૂપે બિરાજી એને અલૌકિક નવત્વની પ્રાપ્તિ કરાવે, અલૌકિક દેહની પ્રાપ્તિ કરાવે. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આવે છે કે ગોપાલદાસ એમના દીકરા ને એમને થયું કે બાપુજી ગરડા થયા, કાલથી હું સેવા કરવા જઈશ ઠાકોરજી. પુરુષોત્તમદાસજી સમજી ગયા કે દીકરાને શંકા થઈ અને સવારે જ્યાં સ્નાન કરવા માટે આવ્યા પુત્ર અને જુએ તો પોતાના પિતાજીને 18 વર્ષના યુવાન રૂપે દેખાયા. જાણે તનુ નવત્વની પ્રાપ્તિ થઈ ગઈ. આશ્ચર્ય થયું કે મેં તો મારા પિતા તો 80 વર્ષના ગરડા છે, હવે 18 વર્ષના કેમ દેખાય છે? અને ત્યારે કહ્યું કે સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી. કારણ સેવા ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય, ગોપાલદાસ એમ માને કે ધનથી સેવા થાય, ગોપાલદાસ એમ માને કે મોટા ઘરથી સેવા થાય, ગોપાલદાસ એમ માને કે બધી સગવડતાથી સેવા થાય. તો આ બધું તો ઘણા પાસે છે, ક્યાં સેવા કરી શકે? જો આ બધાથી જ થતું હોત તો દુનિયામાં આ બધું તો કેટલા પાસે છે? સેવા તો એ જ કરી શકે છે જેના હાથે ઠાકોરજી સેવા લેવા માંગતા હોય. બાકી આપણા પ્રયાસથી આ બધું થતું નથી, પ્રભુ ઈચ્છાથી થાય છે. અને એટલા માટે સદાય વૈષ્ણવે જ્યારે જ્યારે સેવા કરવાનો અવસર મળે, એ ફૂલઘરની હોય, ભંડારની હોય, બુહારીની હોય, શિંગારની હોય, સજાવટની હોય, કોઈ પણ પ્રકારની સેવા મળે ત્યારે પોતાની જાતને ભાગ્યશાળી માનવું કે આજે ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર પડી, ઠાકોરજી આ કાર્ય સેવા માટે મને પસંદ કર્યો, એવું અહોભાગ્ય પોતાની જાતને માનવું. આમ ભાવાત્મા રૂપે પ્રભુ બિરાજમાન થાય છે ભક્તના હૃદયમાં અને એને અલૌકિકતાનું દાન કરે છે. આગળ 13મા શ્લોકમાં 2 પ્રકારની સેવાની વાત શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે. એક, તમે પ્રભુની સન્મુખ પોતે ઉભા હો સેવામાં અને ભાંતિ ભાંતિના ઠાકોરજીને લાલડ લડાવો અને પ્રભુના સુખ માટે જે કાંઈ કર્મ કરવામાં આવે બધું સેવા છે. તમે ખાલી શાકની યા શીરાની કટોરી ઠાકોરજીને ધરી એ ધરાને સેવા કરી એવું માનું છું ને? જે લોટ લેવા ગયો હતો ને બજારમાં શીરા માટે, એની પણ સેવા જ છે.
આપણે એ તો ભૂલી જ જઈએ, સેવાની તૈયારી પણ સેવા છે, સેવામાં સહાયક થવું પણ સેવા છે. ઘણી વાર બધા સેવામાં ના આવે, પણ ઘણી વાર કોઈના ધનથી આપણે સેવા કરતા હોઈએ. જેમ કોઈના હસબન્ડ સેવામાં ના આવતા, આપણે કમાઈને લાવીને આપતા હોય, એટલે તારે ઠાકોરજીમાં જે વિનિયોગ કરવો કરજે, તો એમનું કમાઈને લાવવું પણ સેવા જ છે. એટલે એમને કહ્યું કે આ સેવા કરતા નથી, આ કરે છે, આ પ્રભુની વિત્તજા સેવા કરે છે. એ ધન લાવીને આપે છે ને હું ઠાકોરને લાલ લડાવું છું, એ મને આ રીતે મદદ કરે છે, મને બજારમાંથી સામગ્રીઓ લાવી આપે છે. તમે સેવા કરતા નથી, કરતા નથી, કરતા નથી આમ કહી કહીને ઘણા લોકોએ પોતાના સ્વજનોને જ સેવામાંથી દૂર કરી દીધા. ના, એ સેવા કરે છે, એને એ યાદ અપાવો તો એને પણ ઉત્સુકતા થશે કે ના હું કરું છું, મારી પણ સેવા છે. આપણે તો હંમેશા યાદ અપાવ્યું કે તમે સેવામાં આવતા નથી, એટલે પેલાને મનમાંથી ઉઠી જાય કે મારાથી તો થતી જ નથી ને હું નહીં કરી શકું. ના, એની પણ વિવિધ પ્રકારની અનેક પ્રકાર જુદા જુદા સેવાના છે, એમાંથી એની પણ રંચક સેવા છે. અને એટલા માટે અહીંયા બે પ્રકારની સેવાની વાત કરી, સાક્ષાત અને પરોક્ષ. સાક્ષાત સેવા સાક્ષાત પ્રભુની સન્મુખ કરીએ, અને પરોક્ષમાં પ્રભુનો વિપ્રયોગ આદિ કરવો એ પણ પરોક્ષ સેવા છે. મનમાં અનેક પ્રકારની ભાવનાઓ વિચારવી એ પણ પ્રભુની સેવા છે. અને આ રીતે બે પ્રકાર સેવાના બતાવી. આગળ 15મા શ્લોકમાં જ્યારે મનમાં કોઈ ફળ પામવાની ઈચ્છા જાગે, જીવ છે ને એટલે એમ થાય કે આ બધું કરું તો મળશે શું, ત્યારે હરિરાયજી કહે છે સેવાનું ફળ ક્યારે પણ સાધારણ લૌકિક પદાર્થ ન હોઈ શકે. કારણ કે આટલા મહાન સત્કર્મનું ફળ તમે એમ માનો કે તુચ્છ તમને ઠાકોરજી આપશે? ના, શ્રેષ્ઠ કર્મનું ફળ અતિ શ્રેષ્ઠ હોવું જોઈએ. અને એટલા માટે મનમાં જયારે ફળની આશા જાગે ત્યારે વૈષ્ણવે બીજું કાંઈ નહીં કરવું, પ્રેમ ભરી દ્રષ્ટિથી ઠાકોરજીના મુખારવિંદ સામે જોવું અને એ સમયે કિલક કિલક કરીને હસતા પ્રભુના મુખારવિંદના દર્શન કરવા. અને ત્યારે વૈષ્ણવને એમ થાય કે આ મારી સમગ્ર સેવાનું ફળ એ ઠાકોરજીના મુખારવિંદના દર્શન છે. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામઃ. ગોપીજનોએ પણ વેણુ ગીતમાં કહ્યું, અરે આંખોનું ફળ બીજું કયું હોઈ શકે? આ ઠાકોરજીના મુખારવિંદના દર્શન એ જ તો પરમ ફળ છે. શ્રીનાથજીનું વદન કમળ જોયું. વૈષ્ણવ કહે છે ને કે આ શ્રીનાથજીના મુખારવિંદના દર્શન, ગોપીઓ પણ ગોપી ગીત આદિમાં કહે છે કે પ્રભુના મુખારવિંદના દર્શન એ જ તો પરમ ફળ છે. આટલા દૂરથી તમે છેક લંડનથી, અમેરિકાથી છેક નાટક દ્વારા આવો અને એટલી બધી ભીડભાડ હોય અને એક ધક્કે તો માંડ સામે શ્રીનાથજીની સન્મુખ ગયા, હજી તો દર્શન કર્યા ન કર્યા, પણ આટલી ભીડમાં ધક્કા ખાતા ખાતા પણ 5 સેકન્ડ માટે આંખો શ્રીનાથજીના નેત્રોથી મળી જાય તો એમ લાગે કે મારું આવવાનું મને ફળ મળી ગયું. કારણ કોઈ પણ ભક્તદ્રોહે ભક્ત્યા ભાવે ભક્તિશ્ચા અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. કોઈ પણ રીતે ભાઈ કુભાઈ અનખ આલસુ, કોઈ પણ રીતે પ્રભુનું નામ ક્યારે નકામું નથી થતું. અને જયારે એમ થયું કે લાવો આને વાત કરું, સુદાસજી આવ્યા અને કહ્યું કે જો મને ખબર છે કે તે ક્યારે દર્શન કર્યા નથી અને હવે મારી જોડે તું દર્શન કરવા નહીં આવે તો આખા ગામને કહી દે, તારા નામના કીર્તનો બનાવીને ગાઈશ કે તું બધાને છેતરે છે. તો કે ના સુરદાસજી આ તો મંગળાનો સમય છે, એમ કરો શૃંગારમાં આવો એટલે આપણે બંને ભેગા છીએ. સુરદાસજી શૃંગારના ટાઈમે પહોંચી ગયા. ચાલો, અરે હમણાં તો ધંધાનો ટાઈમ છે, હમણાં બધા ગ્રાહકો આવતા છે, એમ કરો રાજભોગમાં આવું, તમારી સાથે આવું છું. પેલો ટાળતો જાય ને એમ કરતા કરતા શયનનો સમય થઈ ગયો. સુરદાસજી કે જો હવે નહીં આવે તો બધાને કહી દઈશ. હાથ પકડીને લઈ ગયા અને જ્યાં દ્વાર ખુલ્યા અને ત્યાંની દ્રષ્ટિ શ્રીનાથજીના મુખારબિંદ પર પડી અને સદાય માટે શ્રીનાથજીના થઈ ગયા. એવું પ્રભુનું મુખારવિંદ ભક્તો માટે ફલરૂપ છે. ગોપીજનો પણ એ જ કહે કે આ ફલ અમારો માટે આ જ છે. અક્ષણવતામ ફલ ઇદમ પરમ વિદામ. આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? એમ કહી અને આગળ 21, 22 અને 23માં શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી ભગવદીઓના લક્ષણ સમજાવે છે. એવા ભગવદીઓનો સંગ જ્યારે જીવનમાં થાય તો પ્રભુ પ્રસન્ન થાય. સંક્ષિપ્તમાં જો આપણે સમજીએ, અનેક લક્ષણોને બતાવતા શ્રી હરિરાયજીએ કહ્યું કેવા ભગવતીનો સંગ કરવો અને કોના સંગથી પ્રભુ પ્રસન્ન થાય. સૌથી પહેલા કહ્યું
જેને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢ આશ્રય હોય એવા ભગવતીનો સંગ કરો. જેને શ્રી વલ્લભના ચરણમાં અનુરાગ નથી, એમની આજ્ઞામાં ભરોસો નથી, એમના પર વિશ્વાસ નથી, એનો સંગ કરવાથી તો બહિર્મુખતા આવશે. ભલે ભગવાન વિશે ગમે તેટલું જાણતો હોય, બધા ગ્રંથો મોઢે કરી લીધા હોય, બધા શ્લોકો એને મુખાગ્ર હોય, પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી તો એનો સંગ નહીં કરે. કારણ ક્યારેક ને ક્યારેક એના સંગથી બહિર્મુખતા આવશે. બીજું લક્ષણ બતાવ્યું, જે અનન્ય ભક્તિ કરનારો હોય, ઠાકોરજીના ચરણોમાં જેને અનન્ય અનુરાગ હોય એવાનો સંગ કરો. ભટકાવનારો વ્યક્તિ તમને પણ ભટકાવી દેશે. ભક્તિમાં વિસ્તાર ન વધારવાનો હોય, ભક્તિમાં ઊંડાણ વધારવાનું હોય. આપણે એમ કે આ કરી લઉં, પેલું કરી લઉં, ફલાડું જઈ આવું, અહીંયા જઈ આવું, અને ભટકતો વ્યક્તિ કાંઈ પામી શકતો નથી. ક્યાંક અટક્યો હોય ને એ જ પામે. કોઈના ખીટે બંધાયો હોય એ જ નિશ્ચિંત હોય, કારણ કે એને ભરોસો છે જેના ખીટે બંધાયો છું એ મને ખવડાવશે.